હળવદમાં પ્રથમ વખત ઉમા કન્યા છાત્રાલય ખાતે ઓપન ગુજરાત મહિલા હેન્ડબોલ લીગનું ડે એન્ડ નાઇટ ટુર્નામેન્ટ યોજાઈ છે। આ સ્પર્ધામાં ગુજરાતની 16 ટીમોની 270 જેટલી મહિલા ખેલાડીઓ ભાગ લઈ રહી છે। આયોજનનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારોની પ્રતિભાશાળી ખેલાડીઓને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે, જેથી તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા દર્શાવી શકે। હું DLSS લોક વિદ્યાલય વાળુકડમાં ટ્રેનિંગ લઈ રહી છું। અહીંયાની રહેવાની અને જમવાની સુવિધા પણ સારી છે। અહીંયાના ઓફિશિયલ મિત્રોનો ખૂબ સપોર્ટ રહ્યો છે। અહીંયાની આયોજક કમિટી પણ સારી છે અને ગુજરાત મહિલા લીગ હેન્ડબોલ અહીંયા દર વર્ષે અહીંયા થાય તેવી અમારી ઈચ્છા। અમે ગાંધીનગર શહેરમાંથી અહીં ગુજરાત મહિલા હેન્ડબોલ લીગ અહીં મોરબીમાં રમવા આવ્યા છીએ અને અહીંની સિસ્ટમ બધી બહુ સારી છે। હું નવસારીથી આવેલી છું। અહીંયા ગુજરાતમાં હળવદમાં ખૂબ લીગનું આયોજન થયું છે। ખૂબ સરસ આયોજન છે ને અમારી ટીમ વિજેતા બને એવા અમારા પ્રયત્નો છે। હું ગાંધીનગર શહેરથી આવી છું। અહીંયા હેન્ડબોલ મહિલા લીગ થઈ છે, મોરબી હળવદ રેલે થાય છે। તેની મેનેજમેન્ટ ને બધું બહુ સારું છે। અત્યારે અમે અમારી મેચ છે અને અમે પ્રયત્ન કરશું કે અમે હરેક મેચ જીતશું અહીંયા। અને અહીંયા પહેલી વખત હળવદ મોરબીમાં હેન્ડબોલ લીગ થાય છે અને અહીંયા નાઇટ ટુર્નામેન્ટ પણ થાય છે। પહેલી વખત મહિલા નાઇટ ટુર્નામેન્ટ અહીંયા થઈ છે આ વખતે લીગમાં અને આ 4 દિવસની લીગ છે। અહીંયા મેનેજમેન્ટ બહુ જ સારું છે, મને બહુ જ ગમ્યું અહીંયા રમવું।